નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો શેના ઉપર છે તે તમને ચિત્ર જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે. મિત્રો, આજનો વિડીયો સમગ્ર રીતે સંપીર્ણ છે કબજિયાત ઉપર. ઘણા લોકોને મિત્રો લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય છે, પરંતુ તેમને ખ્યાલ નથી આવતો કે કબજિયાત થવાનું કારણ શું છે, તેને કઈ રીતના અટકાવવું જોઈએ. અને ઘણીવાર ઘણા લોકોને કબજિયાત મટી જતા હોવા છતાં થોડાક સમયમાં પાછું થઈ જતું હોય છે. તો તેનું કારણ પણ શું છે તે સમગ્ર માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. આ ઉપરાંત તમારે કયા કયા કારણોસર કબજિયાત થાય છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ, ઉપરાંત એવા કયા 2 ઉપાય છે જેના દ્વારા તમે મિત્રો ભવિષ્યમાં કબજિયાત આવતા અટકાવી શકો છો, તેના વિશે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને ખૂબ જ ગંભીરતાથી લેજો. કબજિયાત એ કોઈ સામાન્ય બીમારી નથી. સમયસર ઈલાજ કરવામાં ના આવ્યો તો તેના લીધે શરીરમાં ઘણા બધા નુકસાન થઈ શકે છે. ભવિષ્યમાં ઘણા બધા શરીરને નુકસાન થઈને તમારું સ્વાસ્થ્ય જીવન પણ બગાડી શકે છે. માટે આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી અને વિડીયોના અંત સુધી અવશ્ય નિહાળજો. અને લાસ્ટમાં હું તમને એવા ઉપાય જણાવીશ જે ઉપાય દ્વારા મિત્રો તમે તમારા કબજિયાતને બાય બાય કહી શકશો. તો મિત્રો, દર વખતે નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખજો. અને હવે આપણે વધુ વાર ન લગાડતા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, કબજિયાત એ એક પેટની એવી સ્થિતિ છે જેમાં સમયાંતરે પેટમાં પાચન થતા વાર લાગે છે. પેટ ભારી ભારી રહે છે અને સમયસર સવારે સંડાસ લાગતી નથી, અથવા લાગે છે તો ખૂબ જ બળપૂર્વક અથવા તો પ્રેશરથી કરવું પડે છે, જેના લીધે મનુષ્યને ઘણી બધી તકલીફ થતી હોય છે. પરંતુ મિત્રો, આ સમસ્યાનો ઉદ્ભવ થવાનું કારણ કયું છે? તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. તેમાંથી મુખ્ય કારણો કયા કયા છે તે હું તમને મિત્રો સૌપ્રથમ જણાવીશ. પરંતુ તે પહેલા મિત્રો, જે પણ લોકોને કબજિયાત છે તથા તમારા મિત્રજનો પરિવારજનોમાં આ સમસ્યાથી જેઓ પીડાઈ રહ્યા છે તેમને આ વિડીયો અવશ્ય શેર કરો, જેથી તેઓ પણ આ ગંભીર સમસ્યામાંથી રાહત મેળવી શકે. મિત્રો, કબજિયાત મુખ્યત્વે ખાણીપીણી ઉપર જ આધાર રાખે છે. અમુક એવી આદતો હોય છે જે આદતોના લીધે પેટમાં ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે. પાચન તંત્ર બગડવા લાગે છે. શરૂઆતમાં તો પેટ કોઈ પણ જાતનું રિએક્શન આપતું નથી, પરંતુ જો આ વસ્તુ લાંબા સમય સુધી રહે તો અંતે તે કબજિયાતનું નિર્માણ કરે છે અને સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. હવે મિત્રો, કબજિયાત થવાના કારણો વિશે જાણીએ તો મિત્રો, સૌપ્રથમ કારણ આવે છે ભારે ખોરાક અને તેને ખાવાનો સમયની પસંદગી. મિત્રો, કબજિયાત થવામાં સૌથી મુખ્ય કારણ એ છે કે મેંદો, બ્રેડ વગેરે જેવા ભારે ખોરાક ખાવા. મિત્રો, આ બંને પદાર્થને પચતા ઘણો બધો સમય લાગે છે અને તેને પચાવવા મનુષ્યને ઘણી બધી કેલરી બર્ન કરવી પડે છે. પરંતુ અત્યારના મનુષ્યોની ટેવ એવી છે કે તેઓ ખાધા બાદ તરત જ બેઠા રહે છે અથવા તો તરત સૂઈ જાય છે. મિત્રો, મેંદો અને બ્રેડની પ્રોસેસ ફૂડ હોય, જેને બનાવવામાં બહારે જંક ફૂડનો યુઝ થયો હોય, તે વસ્તુમાંથી બનાવવામાં આવેલ ફૂડને ખાવાથી મિત્રો તેને પચતા વાર લાગે છે. અને જો સમયસર કોઈ પણ એવી ખાસ શરીરને થાક લાગે તેવી કસરત કરવામાં ન આવે તો મિત્રો આ પદાર્થ પેટમાં પડ્યો રહે છે અને પરિણામે પેટ ભારે રહે છે અને આ ખોરાકનું પાચન ન થતા તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે. મિત્રો, અન્ય કારણ એ પણ છે કે ખાધા બાદ તરત સૂઈ જવું અથવા તો આડું થઈને બેસવું રહેવું. મિત્રો, ખાધા બાદ ક્યારેય પણ આપણે તરત જ સૂઈ જવું જોઈએ ને, પરંતુ ખાધા અને સૂવામાં કમસે કમ 2 કલાકનો સમય અવશ્યપણે રાખવો જોઈએ. આ ઉપરાંત મોડી રાત્રે પણ ક્યારેય ભારે ખોરાક, મેંદો, બ્રેડ, ખજૂર, કેળા વગેરે ન ખાવા જોઈએ, કારણ કે રાત્રે મનુષ્યની પાચન શક્તિ દિવસ કરતાં ઓછી હોય છે, જેથી ખોરાક પાચન થતા વાર લાગે છે અને પરિણામે આ ભારે ખોરાક શરીરમાં પડ્યો રહે છે, જેના લીધે તેનું સરખું પાચન ન થતા પેટમાં મળ જમા થવા લાગે છે અને આ કઠણ મળમાં રૂપાંતર પામે છે. પરિણામે સવારે તમારે ફોર્સપૂર્વક સંડાસ જવું પડે છે. તેના લીધે ભવિષ્યમાં મિત્રો હરસમસાની પણ તકલીફ થઈ શકે છે. માટે જો તમને કબજિયાત હોય તો તેનો આજે જ ઈલાજ કરવા વિનંતી. ત્યારબાદ છે મિત્રો, પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું. મિત્રો, પાણી એ શરીરના પાચન તંત્રને એક્ટિવ રાખવાનું કાર્ય કરે છે. જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે
તો ખોરાકને પચવામાં વાર લાગશે, ખોરાકને પલળતા અને ભાંગતા સમય લાગશે અને પરિણામે આ ખોરાક સંપૂર્ણપણે પાચન થશે નહીં અને શરીરમાં પડ્યો રહેશે. માટે આખા દિવસમાં 3 થી 4 લીટર પાણી તો મિત્રો અવશ્ય પીવું જ જોઈએ. 5મું કારણ છે મિત્રો, જરૂરી એક્સરસાઇઝ ના કરવી. મિત્રો, પાચન તંત્રને હેલ્ધી રાખવા યોગ, પ્રાણાયામ અને અમુક એવી એક્સરસાઇઝ કરવી જોઈએ જેનાથી પાચન તંત્ર મજબૂત બને અને શરીરમાં લોહીનો ફ્લો પેટ તરફ જાય. મિત્રો, જો શરીરને અડધી કલાક પણ એક્સરસાઇઝ કરવામાં આવે તો તેના ફાયદાઓ તમને ઘણા બધા વર્ષો સુધી મળી શકે છે. કંઈ નહીં તો મિત્રો, સાંજે તમે હળવા પગે અડધી કલાક વોક કરશો તો પણ તમને ઘણા બધા ફાયદા શરીરને મળશે અને પાચન તંત્રમાં પણ ઘણા બધા ફાયદા અને બૂસ્ટ એક જાતનું મળી રહેશે. માટે મિત્રો, હંમેશા ધ્યાન રાખો કે આખા દિવસમાં અડધી કલાક તમારા શરીરને કષ્ટ જરૂર આપો. આ કષ્ટ તમારા ભવિષ્ય માટે સારો એવો સાબિત થશે. ત્યારબાદ છે મિત્રો, વધુ પડતું ખાંડનું પ્રમાણ. મિત્રો, વધુ પડતું સુગર લેવાથી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમીના લીધે કબજિયાત થઈ શકે છે. માટે બની શકે ત્યાં સુધી મીઠા આર્ટિફિશિયલ સુગરમાંથી બનાવેલ ખોરાક, મીઠાઈઓથી દૂર રહો. તમને સ્વીટ ખાવાનો શોખ હોય તો તમે નેચરલ ફ્રૂટ ખાઈ શકો છો, પરંતુ તે પણ લિમિટમાં ખાવાની જરૂર છે. હવે મિત્રો, જાણીએ કે આ વસ્તુનો ઈલાજ શું છે. કયા ઈલાજ દ્વારા આ વસ્તુને મિત્રો તમે તમારા પેટમાં રાહત મેળવી શકો છો અને કબજિયાતથી દૂર રહી શકો છો. પરંતુ આ ઈલાજ કહું તે પહેલા મિત્રો, આગળ જે કારણ બતાવ્યા તે ધ્યાનમાં રાખવા જરૂરી છે. અન્યથા આ ઈલાજનો કોઈ અસર થશે નહીં અને ભવિષ્યમાં કબજિયાત પણ પાછું આવી જશે. માટે જો તમે કબજિયાતથી જીવનભર દૂર રહેવા માંગો છો તો આ બધા કારણો ધ્યાનમાં રાખો અને તેને ફોલો કરો. તમને જિંદગીમાં કબજિયાત થશે નહીં. હવે મિત્રો, કબજિયાત થવામાં પહેલું ઈલાજની વાત કરીએ તો જે લોકોને પેટમાં હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય, તેના લીધે પાચન તંત્ર સરખું ચાલતું નથી, તેના લીધે કબજિયાત હોય તો તેવા લોકોનો ઈલાજ કહું તો મિત્રો, તમારે અઠવાડિયામાં 3 થી 4 વખત દહીંને તમારા ભોજનમાં સમાવેશ કરવાનો છે, પરંતુ તેની સાથે કોઈ પણ દૂધની વસ્તુઓ ખાવાની નથી, અન્યથા તેની કોઈ પણ અસર થશે નહીં. મિત્રો, દહીંમાં એવા હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે આપણી ગટ હેલ્થ એટલે કે પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ બેક્ટેરિયા ખોરાકના પાચન માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ શરીરમાં આ બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. માટે અઠવાડિયામાં બપોરના સમયે 3 થી 4 વખત અઠવાડિયામાં દહીંને અવશ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, દહીંને એક રીતના જોઈએ તો પ્રોબાયોટિક્સ પણ માનવામાં આવે છે. હવે મિત્રો, જે લોકોને દહીં ખાવાથી અથવા ખાટું ખાવાથી એલર્જી હોય અને તેમને સ્કિનને લગતી સમસ્યા, ઇચિંગ એટલે કે ખંજવાળ જેવી સમસ્યા થતી હોય, તેવા લોકોએ એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આ એક જાતનું લિક્વિડ છે જેના દ્વારા પણ મિત્રો તમે તમારી કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તે આસારામથી બજારમાં મળી જશે અને તેના ખાવાના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. ડૉક્ટરના કહ્યા પ્રમાણે તેનું સેવન કરવાથી તમને 1 મહિનાની અંદર કબજિયાતમાંથી રાહત મળી જશે. હવે મિત્રો, બીજો ઉપાય એ છે કે શરીરમાં ફાઈબરની કમી જ્યારે પણ ઓછી થઈ જાય, એટલે કે જે લોકો નોનવેજ વધારે ખાતા હોય તેવા લોકોને પણ ફાઈબરનો પાવડરનો યુઝ કરવાનો છે. મિત્રો, ફાઈબર એ એક એવું દ્રવ્ય છે જેના દ્વારા મિત્રો શરીરમાં વધારાનો કચરો ફાઈબર સાથે બહાર નીકળી જાય છે અને તે મળમાં રૂપાંતર પામે છે. ફાઈબર મુખ્યત્વે પચતું નથી અને તે સાથે સાથે પોતાની સાથે સમગ્ર પેટના કચરાને પણ બહાર લઈ આવે છે. માટે મિત્રો, રોજ જમવા સમયે આખા દિવસમાં 1 ચમચી ફાઈબરનો પાવડર ખાવાથી પણ મિત્રો તમને કબજિયાતમાંથી રાહત મેળવી શકો છો. આ ઉપરાંત ફાઈબર મિત્રો તમે શાકભાજી, ફ્રૂટ વગેરેમાં આપણે ખાઈ શકો છો, પરંતુ તેમના માટે જો તમારા માટે સમય નથી તો તમે ફાઈબરયુક્ત પાવડર ઉપયોગ કરી શકો છો. ત્રીજો ઉપાયની વાત કરીએ તો એ છે મિત્રો અમુક એવા આસન જેના દ્વારા મિત્રો શરીરમાં પાચન શક્તિ મજબૂત થાય છે, બ્લડનો ફ્લો પેટ તરફ વધે છે. તેમાં સૌપ્રથમ આવે છે વજ્રાસન. મિત્રો, જ્યારે પણ તમે ભોજન કરી લો ત્યારબાદ તમારે વજ્રાસનની સ્થિતિમાં 15 થી 20 મિનિટ બેસવાનું છે. તેનાથી પાચન શક્તિ સારી બને છે તથા બ્લડનો ફ્લો પેટ તરફ જાય છે. તમારે ઘૂંટણ પગ ઉપર ટટ્ટાર સ્થિર
બેક રાખીને તમારા હાથ ગોઠણ ઉપર રાખી દેવાના છે અને આ જ સ્થિતિમાં 15 થી 20 મિનિટ જ્યારે પણ ભોજન કરી લો ત્યારબાદ બેસવાનું છે. તમને ઘણા બધા ફાયદા એક અઠવાડિયામાં જ જોવા મળી શકશે અને તેના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ પણ નથી. આ ઉપરાંત આના સિવાય જો મિત્રો તમને મળમાં લોહી નીકળતું હોય તો તમારે તાત્કાલિક ધોરણે ડૉક્ટરની સલાહ લેજો. આ ઉપાય તથા તેનો અસર થતાં થોડો સમય લાગી શકે છે. માટે જો તમારી સમસ્યા વધારે પડતી ગંભીર હોય તો હું તમને ડૉક્ટરની સલાહ લેવાનું ચોક્કસપણે કહીશ. તો મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરજો જેથી તેઓ પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકે. મિત્રો હવે આવી સમસ્યા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અમે તેનો ઈલાજ તમને ચોક્કસપણે અમારા નેક્સ્ટ વિડીયો અથવા તમને કોમેન્ટ બોક્સમાં આપીશું. મિત્રો હવે મળીશું આવા જ નવી એક સમસ્યા સાથે તથા તેના નિરાકરણ એટલે કે ઈલાજ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધાય. અને હા મિત્રો, ચા પીવાનું ઓછું કરી દેજો અને બની શકે ત્યાં સુધી રોજ 1 અથવા 1.5 કેળું અવશ્ય ખાવ. આ મિત્રો વિડીયોમાં તમને અગાઉ જણાવતા ભૂલી ગયો, પરંતુ આ 2 આદત તમારું જીવન પણ સુધારી શકે છે. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાનો આભાર, ધન્યવાદ, અસ્તુ.